વધુ એક અપડેટ તેના પર નજર। વડાપ્રધાન મોદી વલ્લભ વિદ્યાનગર બાદ સુરેન્દ્રનગરમાં પણ જાહેર સભાને સંબોધિત કરવાના છે। સુરેન્દ્રનગરની અંદર વડાપ્રધાન મોદી સભાને સંબોધશે। ત્રિમંદિર મેદાનની સામે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર ભાજપ ઉમેદવારના સમર્થનની અંદર વડાપ્રધાન મોદી પ્રચાર કરશે। પીએમ મોદીની જાહેર સભાને લઈને તમામ તૈયારીઓ છે કે જે પૂર્ણ થઈ ચૂકી છે। મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ સહિત લોકો અહીં જોડાશે। સુરેન્દ્રનગરની અંદર જે તેમનો કાર્યક્રમ છે તેની વાત થઈ રહી છે। વડાપ્રધાન મોદી વલ્લભ વિદ્યાનગર પછી સુરેન્દ્રનગરમાં સભાને સંબોધશે। તો વડાપ્રધાન મોદીની જાહેર સભાને લઈને તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે। મહત્વપૂર્ણ વાત એ છે કે એક તરફ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વડાપ્રધાન મોદી કાલ રોજ ડીસાની સભાથી કર્યા હતા। ગુજરાતની અંદર 1 અને 2 તારીખના તેમના કાર્યક્રમો અલગ અલગ જગ્યાએ સભાને સંબોધિત કરી પ્રજાને લક્ષીને અને સાથે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો લોકો સુધી કઈ રીતે પહોંચાડવા અને તેમાં પણ વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ જે સૌથી વધારે ઇફેક્ટ કરી રહ્યો છે। 2 अलग अलग जगह गुजरातनी अंदर हवे थोड़ा ज दिवसों गणतरीना बाकी है कि ज्यारे गुजरात में इलेक्शन थवा जई रह्युं छे, चूंटणी योजाई रही है 7 तारीखना दिवसे, त्यारे अत्यारे वडाप्रधान मोदीना जाहेर सभा अने तेमां पण मोटी संख्या में जोड़ाता लोको न मात्र एक तरफ भारतीय जनता पार्टीनो पक्ष परंतु अलग अलग पक्षों पण पोतानो प्रचार अने प्रसार करी रह्या छे। एक मुद्दो ए पण छे कि अलग अलग बातों ने लईने वडाप्रधान मोदी मंच उपरथी तेमणे करेला कार्यो, बीजेपीए करेला कार्यो, सामे सामे पक्ष अने अपक्षनी वातो, इंडिया गठबंधन पर थता प्रहारो, आ बधी ज वातोने लईने वडाप्रधान मोदी ज्यारे मैदाने उतरे छे, लोको समक्ष आ वातोने मूके छे अने फरी एकवार मोदी सरकारनी वातनो उल्लेख तेओ करता होय छे, त्यारे जोवानुं रहेशे कि आ वखत इलेक्शननी अंदर सौथी वधारे तेमना जे नारा छे ते नाराने कई रीते समर्थन मळे छे। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં પણ ખાસ કરીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જનસભાને સંબોધિત કરશે। આપ કાર્યક્રમ સ્થળ પર ઉપસ્થિત છો, વિગતો શું છે ત્યાંથી? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે સુરેન્દ્રનગર ખાતે આવવાના છે। બપોરે 1 વાગ્યે સભા યોજાવાની છે। રાજકોટ બાયપાસ રોડ ઉપર આવેલા જે ગ્રાઉન્ડ છે ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગરમીનો સમય ચાલી રહ્યો છે ત્યારે આવનારા લોકોને કોઈ હાલાકી ન પડે તે અંગેની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે આ સભામાં ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહેવાના છે। ખાસ કરીને આ બેઠક છે, આજે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સભા સ્થળે 1100 જેટલા પોલીસ કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા છે। સિક્યુરિટીને લઈ અને જે કાળા કપડાં પહેરીને આવતા હોય અથવા તો કોઈ કાળી વસ્તુ લઈને આવતા હોય તેમને બહાર રોકી દેવામાં આવી રહ્યા છે। અને ઉલ્લેખનીય છે કે બપોરે 1 વાગે આ સભાનું આયોજન કરવામાં આવવાનું છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સભા સ્થળની બહાર ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે આ 3 લોકસભાની બેઠક માટે આજે વડાપ્રધાન સુરેન્દ્રનગર ખાતે આવી રહ્યા છે। એક તરફ વડાપ્રધાન મિશન 26 માટે ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 દિવસથી અલગ અલગ સભાઓ કરી રહ્યા છે, ત્યારે આજે સુરેન્દ્રનગર ખાતે પણ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। 50,000 થી વધુ લોકો આ સભામાં હાજર રહેશે તેવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી, હજુ તો 1 વાગ્યાનો સમય છે, કારણ કે પહેલા તો આણંદની અંદર વલ્લભ વિદ્યાનગરની અંદર તેઓ સભાને સંબોધશે, તે પછી તેઓ સુરેન્દ્રનગર આવશે, પરંતુ અત્યારે જે પાછળના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેનાથી એટલું સ્પષ્ટ પડે છે કે લોકોના આવવાની શરૂઆત થઈ ચૂકી છે જનસભાને સાંભળવા માટે। જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં છે તે વહેલી સવારથી કેમેરામેનને કહીશ કે કેવા પ્રકારના દ્રશ્યો છે। વહેલી સવારથી લોકો આવીને અહીંયા બેસી ગયા છે, ભારે ભીડ જોવા મળી છે, લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સિક્યુરિટીની બાબતે પણ વહેલી સવારથી સિક્યુરિટી ચુસ્તપણે ગોઠવી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ભાવનગર, રાજકોટ તેમજ સુરેન્દ્રનગર લોકસભા માટે વડાપ્રધાન આજે છે તે સુરેન્દ્રનગર ખાતે સભા યોજવા જઈ રહ્યા છે, ત્યારે 3 લોકસભાના લોકો સુરેન્દ્રનગર ખાતે આવવાના છે અને હળવે હળવે જે લોકોનો પ્રવાહ છે તે આવવાનો શરૂ પણ થઈ ચૂક્યો છે। લોકોનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે વડાપ્રધાન આજે સુરેન્દ્રનગર ખાતે સભા યોજી અને લોકોનું સંબોધન કરવાના છે। જી, ફઝલ, અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું સતત। અત્યારે આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપ